પશ્ચિમ એશિયાના યુદ્ધમાં ઈરાન અને અમેરિકા વચ્ચે જે આયોજિત વાર્તાલાપ પડી ભાંગ્યો છે, પણ જે પાકિસ્તાને આ વાર્તાલાપમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવેલી હતી તેનો ખેલ હવે ખુલ્લો પડી ગયો છે. કેમ કે આ વાર્તાલાપ દરમિયાન પાકિસ્તાને પોતાના અંદાજે 13,000 જેટલા સૈનિકો સાઉદી અરેબિયામાં તૈનાત કરી દીધા છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે શું પાકિસ્તાન ખરેખર એક ન્યુટ્રલ મધ્યસ્થી હતું કે કેમ? તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. જે પાકિસ્તાન કાશ્મીર સમસ્યા હોય કે તેની અફઘાનિસ્તાન સાથેની સમસ્યા હોય, તેમાં તેણે ક્યારેય સંવાદ કે પછી વાર્તાલાપનો રસ્તો અપનાવ્યો જ નથી. પરંતુ ઈરાન યુદ્ધમાં તેણે મધ્યસ્થી કરવાની તૈયારી બતાવી હતી. પરંતુ પાકિસ્તાન માત્ર અમેરિકાનું મહોરું છે તે હવે સાબિત થઈ ચૂક્યું છે. કેમ કે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ઈરાન અને અમેરિકા વચ્ચે જ્યારે યુદ્ધમાં શાંતિને લઈને વાર્તાલાપ ચાલી રહ્યો હતો, તે દરમિયાન નાપાકે સાઉદી અરેબિયાના પૂર્વીય ક્ષેત્રમાં 13,000 જેટલા સૈનિકો તૈનાત કરી દીધા છે. આ માટે દર્શક મિત્રો, આપણે નકશાની મદદથી સમજીએ તો આ તમે એશિયાનો મેપ જોઈ રહ્યા છો. એશિયામાં એક તરફ આ રહ્યું પાકિસ્તાન અને આ રહ્યો અરેબિયન પેનિન્સ્યુલા, અને અરેબિયન પેનિન્સ્યુલામાં સાઉદી અરેબિયા સાથે પાકિસ્તાનને ખૂબ ગાઢ દોસ્તી છે, અને આ રહ્યું ઈરાન. તો હવે પાકિસ્તાને સાઉદી અરેબિયાના આ જે પૂર્વીય ક્ષેત્ર છે કે જ્યાંથી ઈરાનના હુમલાનું ખૂબ વધારે જોખમ છે, ત્યાં તેણે પોતાના 13,000 જેટલા સૈનિકો તૈનાત કરી દીધા છે. માત્ર 13,000 જેટલા સૈનિકો નહીં, પરંતુ લડાકુ વિમાનો એટલે કે મિલિટરી એરક્રાફ્ટ, ડ્રોન અને અન્ય સપોર્ટ સિસ્ટમ પણ પાકિસ્તાને હવે સાઉદી અરેબિયા મોકલી દીધા છે. કારણ કે ઈરાન તરફથી જો કોઈ પણ પ્રકારનો હુમલો સાઉદી અરેબિયા પર કરવામાં આવે તો તેને પહોંચી વળે. તો હવે આપણે જાણીએ કે કેવી રીતે અમેરિકાએ પાકિસ્તાનનો ઉપયોગ કર્યો. આ ઇસ્લામાબાદ ટોક થકી અમેરિકાએ સમગ્ર દુનિયાને દેખાડી દીધું કે તે શાંતિની તરફેણમાં છે. સીઝફાયર કરીને વાતચીત કરવા માટે અમેરિકા સહેમત થયું, અને આ પછી પોતાના પ્યાદા પાકિસ્તાનને તેણે આગળ કર્યું, અને હવે વાતચીતને એણે પોતે જ પાટા પરથી ઉતારીને અમેરિકા ઈરાન પર બીજા હુમલાની જમીન તૈયાર કરી ચૂક્યું છે. પાકિસ્તાનની આ રણનીતિ વાસ્તવમાં ત્યાંના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર માટે ખૂબ જ ફાયદેમંદ રહી છે. કેમ કે આ ઇસ્લામાબાદ ટોકથી ભલે પાકિસ્તાનને સફળતા ના મળી હોય, પરંતુ પાકિસ્તાન ભવિષ્યમાં તેની આ PR છબીનો ઉપયોગ ભારતની વિરુદ્ધમાં કરી શકે છે. આ ઉપરાંત પાકિસ્તાનની જેલમાં હાલમાં જે ત્યાંના વિપક્ષી નેતા ઇમરાન ખાન છે, તેઓ પણ અને તેમના સમર્થકો પણ નબળા પડ્યા છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં જે હાઇબ્રિડ એટલે કે એક તરફ સેના પણ છે અને એક તરફ ત્યાં રાજનૈતિક વ્યવસ્થા પણ છે, તે હવે આ ઇસ્લામાબાદ ટોક થકી વધારે મજબૂત બની ગઈ છે, અને એ વ્યવસ્થા વધારે મજબૂત બની છે. વાત કરીએ પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચેના સહયોગની, તો પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચેનો સહયોગ આજનો નથી, તે 1970ના દાયકાનો છે. આ એ સમય હતો કે જ્યારે મક્કા પર એટેક થયો હતો, અને તે વખતે પણ પાકિસ્તાને પોતાના સૈનિકો છે તે સાઉદી અરેબિયામાં મોકલી આપ્યા હતા, અને તે વખતથી પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે સંરક્ષણને લઈને ખૂબ ગાઢ સંબંધો રહ્યા છે. આ બંને દેશો વચ્ચે બીજી એક સમાનતા એ છે કે બંને દેશો સુન્ની છે, અને બંને દેશો જે સુન્ની ઇસ્લામ છે તેમાં વધારે તેઓ એના જેટલા પણ શાસકો છે તે વધારે માને છે. કેમ કે સાઉદી અરેબિયા પણ સુન્ની છે, અને સાઉદી અરેબિયા હંમેશાથી પાકિસ્તાનમાં ખૂબ મોટા પાયે જે મસ્જિદો હોય છે, જે મદરસાઓ હોય છે, તેને ફંડિંગ કરતું આવ્યું છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.